હીરા અને ટેક્સટાઇલના બિઝનેસ માટે સુરત શહેર આખા વિશ્વમાં વિખ્યાત છે અને હીરાના જે બિઝનેસ છે એ અનુસંધાને ઘણા બધા કિસ્સાઓ જોવા મળતા હોય છે કે હીરાના વેપારીઓ એના બિઝનેસમેન પાસેથી લોકો હીરા ખરીદતા હોય છે અને વિશ્વાસ ઉપર એ લોકો પેમેન્ટ પાછળથી કરવાની શરતે હીરાની ડિલિવરી અક્રોસ ધ વર્લ્ડ કરવામાં આવતી હોય છે અને આ જ અનુસંધાને એક મોટું જે રેકેટ છે એ કોન્સ્પિરેસી છે એને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા સુરત શહેર પોલીસને મળી છે. સુરત શહેર પોલીસની આર્થિક ગુના નિવારણ શાખા એની પાસે એક સ્પેસિફિક અરજી આવેલી હતી, જેમાં સુરત શહેરના 6 જેટલા જાણીતા જે બિઝનેસમેન છે એ લોકો પાસે અમેરિકન નંબર દ્વારા અમેરિકન કંપનીઓ અને અમેરિકન જે કંપનીના માલિકો અને એમના વ્યક્તિઓ છે એના નામ સાથે સંપર્ક કરીને એ લોકો પાસેથી હીરાની ડિલિવરી અલગ અલગ 7 જેટલા હીરાની ડિલિવરી આ 6 લોકો પાસેથી દુબઈ, બેંકોક, હોંગકોંગ ખાતે કરવામાં આવી હતી અને આ 7 જેટલા હીરાની કિંમત ટોટલ $5,32,000 અમેરિકન ડોલર અને રૂપિયામાં ગણીએ તો 5 કરોડ જેટલા હીરાની કિંમત થાય છે. આ હીરાની ડિલિવરી મેં કહ્યું એ પ્રમાણે દુબઈ, હોંગકોંગ, બેંકોક કરવામાં આવ્યા બાદ જે 7 દિવસ બાદ જે પેમેન્ટ કરવાનું હતું એ પેમેન્ટ કરવામાં આવ્યું નહોતું અને એ અનુસંધાને એ તમામ અરજદારો છે એ પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબને મળ્યા હતા અને પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબની સૂચના અને જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ રાઘવેન્દ્ર વત્સ સાહેબના માર્ગદર્શન હેઠળ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ, ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ ત્રણે ડીસીપીના માર્ગદર્શનમાં ટીમો કામે લાગેલી હતી. ઇકોનોમિક ઓફેન્સની ટીમ, સાયબર ક્રાઇમની ટીમ અને ક્રાઇમની ટીમો આ જે આખું જે નેક્સસ છે, આખી જે ક્રિમિનલ કોન્સ્પિરસી છે એને ડિટેક્ટ કરવા માટે લાગી હતી અને અનુસંધાને એક ગુનો ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં દાખલ કરવામાં આવ્યો છે અને આ અનુસંધાને 2 આરોપી નિકુંજ આંબલિયા અને બીજો આરોપી મિતુલ ગોટી જે એમકે ડાયમંડ ફર્મનો પ્રોપરાઇટર છે, અત્યાર સુધીમાં આ ગુનામાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.